हेलो फ्रेंड्स, हूँ डॉक्टर मयूर माकाशना। हूँ बीटी सवाणी किडनी होस्पिटल में एज ए नेफ्रोलॉजिस्ट फरज बजावुं छूँ। हूँ छेल्ला 7 वर्ष थया राजकोट में एज ए नेफ्रोलॉजिस्ट किडनी स्पेशलिस्ट खाते काम करूँ छूँ। हवे आ वर्ल्ड किडनी डे निमित्ते स्पेशियली किडनीना रोगों जे कूदके ने भूसके वधता जाय छे एना घणा बधा कारणों छे। मुख्य कारण छे डाયાબિટીસ, बीजू कारण है ब्लड प्रेशर અને એ સિવાય આપણા સૌરાષ્ટ્ર રિજિયનમાં કિડની સ્ટોનના લીધે કિડની ફેલ થતી હોય છે। આ સિવાય ઓવર ધ કાઉન્ટર લેવાતી દુખાવાની દવાઓ જેમ કે ડાયક્લોફેનાક છે, બ્રુફેન છે, નિમેસુલાઇડ છે, ઇટોરિકોક્સિબ છે, આ બધી દવાઓના લીધે પણ કિડની ફેલ થતી હોય છે। હવે કિડની ફેલ થઈ રહી છે કે નહીં એ કઈ રીતે જાણવું? કારણ કે કિડની એક એવું અંગ છે કે જેમાં 40% केस में तो किडनी ज्यां सुधी 90% फेल ना थी जाए त्यां सुधी कोई लक्षणों आवता नथी। एटले बहारथी आपने ना खबर पड़े कि आपणी किडनी केवी काम करे छे। तो केवा दर्दीओए के केवा माणसोए किडनीनुं चेकअप करावुं जोईए? तो जे दर्दीने डाયાબિટીસ छे, जे दर्दीने ब्लड प्रेशरनी बीमारी छे, जेमने अगाऊ किडनीमां पथरीना ऑपरेशन थयेला छे, जेमने परिवारमां किडनीना रोगो छे, डाયાલિસિસ करावता होय, किडनी नबળી होय કે જે રેગ્યુલર બેઝિસ ઉપર માથાના દુખાવા માટે કે ઘૂંટણના દુખાવા માટે દુખાવાની દવા રેગ્યુલર બેઝિસ ઉપર લેવી પડતી હોય, આવા દર્દીઓએ કિડનીનું ચેકઅપ રેગ્યુલર કરાવવું જોઈએ। કિડનીનું ચેકઅપ કરાવવામાં કોઈ મોટી વસ્તુ નથી। ક્યારે પણ તમારે બ્લડ દેવાનું થાય તો એમાં એક સિમ્પલ સિરમ ક્રિએટિનિન નામનો રિપોર્ટ કરાવી શકો। એનાથી આપણને ખબર પડે કે આપણી કિડની કેટલા ટકા કામ કરે છે। એ સિવાય પેશાબનો રિપોર્ટ કરાવવો જોઈએ। જેમને પેશાબમાં સમસ્યા રહેતી હોય, પેશાબમાં બળતરા થતી હોય, ક્યારેક લાલ પેશાબ આવતો હોય, પગમાં સોજા આવતા હોય, તો પેશાબમાં પ્રોટીન લીક થવાના લીધે પણ કિડની નબળી હોઈ શકે। તો એ પેશાબના સાદા રિપોર્ટમાં આપણને ખબર પડે। હવે કિડનીનો રોગ આવે તો શું કાળજી રાખવી જોઈએ? જો કિડનીનો રોગ આપણને ખબર પડે તો નજીકમાં કોઈ પણ કિડનીના ડૉક્ટરને તમારે બતાવવું જોઈએ અને કિડનીને નુકસાન થાય એવી દુખાવાની ગોળી અને આયુર્વેદિક દવા ના લેવી જોઈએ। મેઇન સારવાર કિડનીના દર્દીઓની હોય છે કે જે વસ્તુના લીધે કિડની ડેમેજ થતી હોય એ આપણે કંટ્રોલમાં રાખવું જરૂરી હોય છે। જેમ કે ડાયાબિટીસવાળાને ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું જોઈએ, જેનો ટાર્ગેટ ગ્લાયકોઝાઇલેટેડ HbA1c જે છેલ્લા 3 મહિનાના એવરેજ સુગરનો રિપોર્ટ છે જે 7% કરતાં ઓછો રાખવો જોઈએ। અને બ્લડ પ્રેશર વાળા દર્દીઓને બીપી ઉપરનું 130 કરતાં ઓછું ટાર્ગેટ રાખવું જોઈએ। ડાયટમાં શું પરેજ રાખવો જોઈએ જેથી કરીને તમને કિડનીનો રોગ આવે નહીં અને આવે તો એ આગળ ના વધે? તો ડાયટમાં જેને કોઈ રોગ નથી એને યુઝ્યુઅલી મિનિમમ 3 થી 3.5 લીટર પાણી પીવું જોઈએ। કાચું મીઠું ઓછું ખાવું જોઈએ। સિંધાલું મીઠું વધારે સારું સાદું સોડિયમ ક્લોરાઇડ નમક કરતાં। અને રોજનું હાફ એન અવર એટલીસ્ટ એક્સરસાઇઝ કરવું જોઈએ। ઓબેસિટી ના આવે, કોલેસ્ટ્રોલ ન આવે, ડાયાબિટીસ બીપી ન આવે એનું ધ્યાન રાખવું જોઈએ। અને દુખાવા માટે જરૂર પડે તો પેરાસિટામોલ જેમ કે કાલ્પોલ કે ડોલો અને એનાથી દુખાવો ના મટે તો ટ્રામાડોલ અને પેરાસિટામોલની કોમ્બિનેશનવાળી ગોળી જેમ કે અલ્ટ્રાસેટ જે કિડની સેફ પેઇન કિલર છે એ તમે લઈ શકો। એ કિડનીને નુકસાન કરતી નથી। બીજી દુખાવાની ગોળીઓ અવોઇડ કરવાની જે આપણે આગળ વાત કરી। આ સિવાય જો રોગ આવી ગયો કિડનીનો તો રેગ્યુલર નેફ્રોલોજીસ્ટને ચેકઅપ માટે બતાવવું જોઈએ। જો સોજા વાળો કિડનીનો પ્રશ્ન હોય તો પાણીમાં પરેજ રાખવો જોઈએ અને સોજા વગરનો કિડનીનો પ્રોબ્લેમ હોય તો પાણી વધારે પીવું જોઈએ। આ સિવાય કિડનીનો રોગ આવે તો ડરવાની બિલકુલ જરૂર નથી। એના સામે ઘણી બધી દવાઓ અવેલેબલ હોય છે, ઘણા બધા રસ્તાઓ હોય છે, પણ ટાઈમે ડિસિઝન લેવું જરૂરી હોય છે। તો મિત્રો ધ્યાન રાખો તમારી કિડનીની। અને આ કિડની ડે નિમિત્તે અર્લી સ્ટેજમાં જો કિડનીનો રોગ આપણે પકડીએ તો કિડનીના રોગમાંથી મુક્તિ પણ થઈ જાય આપણને અને આગળ વધતો અટકી જાય। તો પહેલાં તો કિડનીનો રોગ જ ન થાય અને થાય તો યોગ્ય સમયે યોગ્ય સારવાર લેવી જોઈએ। નમસ્તે।